આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય નીતિસુરીશ્વરજી મહારાજાના જીવનમાં આચાર્ય પદવી પછીથી કેટલાક એવા મહત્ત્વના કાર્યો થયા કે જે કાર્યો કદાચ એમના દ્વારા ન થયા હોત તો એ થયા હોત કે નહીં એનો પ્રશ્ન છે. અત્યારે એવું લાગે કે કોઈ પણ એક કાર્ય કોઈ વ્યક્તિ કરે છે તો આપણે એવું જનરલી કહી શકીએ કે ભાઈ તું નહીં તો બીજાએ કર્યું હોય, એમાં શું. પણ એ જે બે કાર્યો થયા મુખ્યતયા, એ કાર્યો બીજા કોઈએ પણ હાથમાં ઉપાડ્યા હોત, એવી કરેજ, એવી હિંમત કરી હોત, એવા ચાન્સીસ અત્યારે આપણને એ જૂની પરિસ્થિતિનું એનાલાઇઝ કરતાં લાગે કે મુશ્કેલ છે. સાહેબના સમયે વિદ્યમાન ઘણા બધા મહાપુરુષો હતા અને સાહેબે ગિરનારની જે પરિસ્થિતિ જોઈ એ ફક્ત એ જ જોઈ શક્યા હતા એવું ન હતું, ઘણા બધા મહાપુરુષોએ જોઈ હતી. કેટલાક એમાં ઊંડા ઉતર્યા હશે, પરંતુ આ એવો કાળ હતો કે જ્યારે કમ્યુનિકેશન બહુ ડિફિકલ્ટ હતું અને નાની સૂની વાત હોય તો બરાબર છે કે એક બે સંઘને પ્રેરણા કરી હોય અને ફંડ વગેરે થઈ જાય અને કામ થઈ જાય તો આખી વસ્તુ અલગ હતી. પરંતુ ગિરનારના દેરાસરોનો જીર્ણોદ્ધાર એ એટલી મોટી ઘટના હતી કે એની માટે ફંડ કેટલું જોઈશે એની કોઈ મર્યાદા કલ્પી શકાય એવી ન હતી. સહેજે આપણે વિચાર કરીએ કે અત્યારે ગિરનાર ઉપર આપણને જે ઘરે દૂધ આવે છે અથવા જૂનાગઢમાં તળેટીએ જે ભાવે દૂધ મળે છે એ જ દૂધ જ્યારે ગિરનારમાં ઉપર પહોંચતું હોય ત્યારે એનો ભાવ શું હોય એ આપણે કલ્પના કરી શકીએ. બહુ વર્ષો પહેલાં આવી વાત હતી કે જ્યારે સિલિન્ડર ઉપર પહોંચતા ત્યારે સિલિન્ડરને ઉપર પહોંચાડવાના 350 રૂપિયા અપાતા હતા અલગથી. આ તો વર્ષો પહેલાંની વાત. એટલે ગિરનારની પરિસ્થિતિમાં જીર્ણોદ્ધાર અતિશય ડિફિકલ્ટ કામ અને કોઈ વિચારી શકે પણ નહીં એવી સ્થિતિમાં એ સમયનો સંઘ હતો. અને પૂજ્યશ્રીની ગિરનારની યાત્રા એણે એમના મનમાં એટલી બધી સંવેદનાઓ જગાડી અને એ સંવેદનાના કારણે હિંમત આવી. આ એક બહુ મહત્ત્વનો મુદ્દો છે. આપણા બધાના જીવનમાં પણ આપણે આ અપ્લાય કરવો જોઈએ કે જ્યારે કોઈ પણ કામ કરવું હોય ને તો એ કામ સરળ કે મુશ્કેલ નથી હોતું. એ કામ માટેની આપણી ઇન્ટેન્સિટી કેટલી છે એના પરથી નક્કી થાય કે આ કામ સરળ છે કે મુશ્કેલ છે. ઇન્ટેન્સિટી એ પોતાની મેળે જ અંદરમાં એક શક્તિ ઊભી કરે છે અને એ જે શક્તિ છે ચૈતસિક શક્તિ, ચેતનાની શક્તિ, આત્મિક શક્તિ, એની સામે ભૌતિક જગતના મુશ્કેલ કાર્યો એની કોઈ હેસિયત નથી હોતી. પણ એ ચૈતસિક શક્તિ ઊભી થવી જોઈએ. મનનો ભાવ વિચાર એવું નહીં, એક ચૈતસિક શક્તિ, આત્માના ચૈતન્યની શક્તિ કે જેમાં જે આત્મામાં કેવળ જ્ઞાનની શક્તિ પડી છે એ આત્મામાંથી નીકળેલો જો ભાવ હોય તો એ ભાવ આ વિશ્વની અંદર ગમે તેવું પરિવર્તન લાવવા માટે સક્ષમ છે. પણ એની માટે સંવેદનાઓ ભરપૂર બહુ જ મોટા પ્રમાણમાં અંદર ઘૂંટાવવી જોઈએ. નીતિસુરી મહારાજના જીવનમાં આ થયું. ગિરનાર ચડતા ચડતા એમને જે તિરાડો જોવા મળી, એમને જે જીર્ણ થયેલા જિનાલયો જોવા મળ્યા અને એમની આંખ સામે વસ્તુપાળ, તેજપાળ, સગ્રામ, સોની વગેરેની કલ્પના આવી કે એ લોકોએ કયા ભાવથી આ જિનાલય બનાવડાવ્યું હશે અને ભવિષ્યની પેઢી માટેનો કેટલો ઉદાર વિચાર એમનામાં હશે કે એમણે આટલું બધું ધન સદવ્યય કરી જેને પોતે તો મુશ્કેલથી 15-20 વર્ષ જોવાના છે પણ પાછળની પેઢી એ જેને માણવાની છે એ પેઢી માટે, પાછળની આખી જનરેશન માટે એ લોકોએ
એ સમયના કરોડો દ્રવ્યોનો સદવ્યય કર્યો. અને નીતિશ્રી મહારાજને એ જિનાલયો નહોતા દેખાતા. એમને એ વસ્તુપાળ તેજપાળ, એ સંગ્રામ સોની, એ જિનાલયોના નિર્માતા, એ બધા વ્યક્તિઓ દેખાતા હતા કે જે લોકો જાણે પોકારીને એમને કહી રહ્યા હતા કે આપ આચાર્ય ભગવંત છો, જીન શાસનના રાજા છો. અમારી આ નબળી પરિસ્થિતિ અમારા જિનાલયની એ અમારે કોની પાસે જઈને કહેવી? પ્રજાને કંઈ પણ તકલીફ હોય તો રાજા પાસે જાય. એવી રીતે જાણે આ બધા જ જિનાલયો એમને એમના રાજા મળ્યા હોય એ રીતે પોકારીને સાહેબને કહી રહ્યા હતા કે સાહેબ અમારો ઉદ્ધાર કરો. અને પૂજ્યશ્રીએ આ વાતને ઝીલી. સાહેબ વેરાવળ પધાર્યા ગિરનાર યાત્રા કરીને. વેરાવળની અંદર 14નો દિવસ ઉપાશ્રી હકડે ઠઠ ભરાયો હતો અને સાહેબે પ્રવચન શરૂ કર્યું કે જે દાનવીરોએ પોતાના સર્વસ્વનું દાન આપીને અમર નામના મેળવી છે, એમની ભવ્ય કળા, એમના ભવ્ય જિનાલયો, એ બધું બનાવડાવ્યું છે. એ જિનાલયોની અંદર આપણી ફરજ શું? ડુંગર ચડવાનો, દર્શન કરવાના, પૂજા કરવાના, ચડાવવા લેવાના, ફૂલહાર ચડાવવાના, 2-4 સ્તવનો ગાવાના, આરતી ઉતારવાની અને આપણી જાત્રા પૂર્ણ થઈ એનો આનંદ લઈ અને ઘરે પાછા વયા જવાનું, આવું જ. અને આ સણસણતો પ્રશ્ન લોકોના હૃદય સુધી પહોંચ્યો કે તમારા બધાના હૃદયને પડું થતાં આ જિનાલયોને જોઈને દુઃખ નથી થતું? આંખો નથી ભરાઈ આવતી? અને સાહેબે એવા બધા ધધડાવ્યા લોકોને કે આ જિનાલયો એ ફક્ત અને ફક્ત આપણી આરાધનાનું સ્થાન બની રહે અને આપણી જવાબદારીનું કેન્દ્ર ન બને, એ કઈ રીતે ચાલે? અને એ વિચારથી એમણે પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો કે મારે ગિરનારના પવિત્ર તીર્થના ઉદ્ધારનું પણ લેવાયું છે મારા દ્વારા, અને હવે હું એના ઉદ્ધારના કાર્યને આગળ જોરશોરથી વધારવા માટે સંકલ્પિત છું. આગેવાનોએ આ દર્દભરી વાતો સાંભળી એમને પણ દર્દ થયું. એ સમયના આગેવાનો પણ સંવેદનશીલ હતા એટલે એમણે મહારાજને ખાતરી આપી કે સાહેબ અમે પૂરતો પ્રયત્ન કરશું. અને એવું નહીં કે એ લોકોએ ઠાળા વચનો જ આપ્યા કે સાહેબ કરી લેશું એટલે અત્યારે હમણાં સાહેબ શાંત થાય અને એટલીસ્ટ ટેમ્પરરી આ વસ્તુ પૂરી થાય, એવું નહીં. આ બધા આગેવાનો એ જીન શાસનના દરેક કાર્યોના રંગથી રંગાયેલા હતા. એ લોકો એવા ધનિક ન હતા કે જે લોકો પૈસાના કારણે પોસ્ટ ઉપર બેઠા હતા. એ લોકો એવા ધનિકો હતા કે જે લોકો પોતાના શાસન રાગને કારણે એ પોસ્ટ ઉપર બેસાડાયા હતા. આ એક બહુ મોટો ડિફરન્સ એ સમયને અત્યારની પરિસ્થિતિના સમયમાં લાગે. આજે ધનવાનોના હાથમાં જે રીતે સત્તાઓ જઈ રહી છે, આપણા પરમાત્માના શાસનની પણ વાત કરીએ તો એ બહુ મુશ્કેલ લાગે આપણને કે આ કાર્ય જેમ જેમ આગળ વધતું જાય છે એમ શાસનની ગરિમા એ ક્યાંય ને ક્યાંક સાઈડ પર રહી જતી હોય, કોરાણે મુકાઈ જતી હોય એવું લાગે. યોગ્યતા, યોગ્ય આચરણ, મિનિમમ પાયાના સિદ્ધાંતો જેમના જીવનમાં નથી એવા વ્યક્તિઓ પણ આગેવાન બની જાય અને શ્રી સંઘ જોતો બેસે, ખાલી બહુ તો અંદર ઘૂસપૂસ કરી લે કે આ ખોટું થાય છે, આ ન કરવું જોઈએ. 2-4 જણારે પોતાની વેદના શેર કરે, પંચાયત કરે અથવા બહુ તો પોતાની બળતરા વ્યક્ત કરે ક્યાંક, પણ કંઈક કરવાના નામે આપણે બધા મીંડો છીએ. આ પરિસ્થિતિઓ ભવિષ્યની પેઢીને કયું જીન શાસન આપશે એનો વિચાર જો આપણા હૃદયમાં ઇન્ટેન્સિટી સાથે આવે તો આપણી એક્શનને બળ મળે. અને પછી જે નિયમ નીતિશ્રી મહારાજ સાહેબના જીવનમાં આપણે સાંભળ્યો કે ચૈતસિક શક્તિઓ જ્યારે જાગે છે ત્યારે આ જગતનું કોઈ કાર્ય એવું નથી કે જેની એ શક્તિની સામે હેસિયત પણ હોય. આ ચોક્કસપણે એક વિચારણીય મુદ્દો છે. સાહેબની આ વાણી સાંભળી અને સાહેબ વેરાવળમાં જ હતા
ત્યારે ત્યાંના સુપ્રસિદ્ધ શેઠ દેવકરણ ખુશાલચંદજી એમને ત્યાં લગ્નનો મહોત્સવ થયો. હવે સાહેબનું મગજ કેવું જબરદસ્ત આયોજન કરનારું હશે એનો આ એક સુંદર મજાનો આ પ્રસંગ છે. સાહેબને ખ્યાલ હતો કે આ દેવકરણભાઈને બધા જ મોટા માથાઓ સાથે સારામાં સારો સંબંધ છે. લગ્નનો પ્રસંગ છે, પણ એ સમયના લગ્નના પ્રસંગો પણ ઠઠારા માટે ન હતા. એ સમયના લગ્નના પ્રસંગો પણ ધાર્મિકતા વધારવા માટે હતા. અને એટલે અઠ્ઠાઈ મહોત્સવનું આયોજન થયું. વિવિધ પ્રકારની પૂજાઓ રચાઈ. પૂજાઓમાં પણ એ જમાનો ન હતો કે જ્યારે બહેનો જ ખંજરી મંજીરા વગેરે લઈ અને બપોરના સમયે પૂજા ભણાવી લે. આ સમય એ નહોતો. આ એ સમય હતો કે જ્યારે ભાઈઓ મંજીરાના જોર સાથે તાલ સાથે મેળાવી અને પડછંદ અવાજે પરમાત્માના શાસનની અને પરમાત્માના કલ્યાણકોની વર્ણન કરાવતી એવી પૂજાઓ ભણાવતા. અને એવી પૂજાઓ હતી કે જે સાંભળવા સેંકડો હજારો લોકો ભેગા થતા. આજે તો પરિસ્થિતિ એટલી નબળી છે કે બહેનોનું મંડળ પૂજા ભણાવતું હોય તો ત્યારે જેમના તરફથી પૂજા છે એમાં સિવાયનું એક પણ વ્યક્તિ પૂજા સાંભળવા હાજર ન હોય. આ આપણી સંઘની કમનસીબી કે જે મહાપુરુષોએ આવા સુંદર મજાના કાવ્યો રચ્યા, જે આજે જેનો 5% રચવું હોય ને તો આપણને એમ લાગે કે આપણી ઓકાત નથી. એટલા સુંદર મજાના પૂજાના ઢાળિયાઓ કાવ્યો જેમણે રચ્યા છે, એ મહાપુરુષોના કાવ્યોને સાંભળનારા માણસો પણ આજે આપણા શાસનમાં નથી. આ બળતરા છે. એટલે એ પૂજાઓ રચાતી અને ભણાતી, જેને સાંભળવા સેંકડો લોકો આવતા. નીતિશ્વરી મહારાજ સાહેબે અહીંયા એક દાવ નાખ્યો. એમ કે એમણે દેવકરણભાઈને બોલાવ્યા અને દેવકરણભાઈને બોલાવીને એમણે કીધું કે તમે વિનંતી કરવા આવ્યા હતા ને કે મારે પૂજામાં નિશ્રા આપવા પધારવાનું છે. હું પધારીશ, ચોક્કસ આવીશ. પણ મારો એવો ભાવ છે કે તમારે આટલા સારા સંબંધ છે ને, તો તમે જૂનાગઢના દિવાન સાહેબ એમને પણ આ પૂજાના દર્શન કરવા માટે, હાજરી આપવા માટે બોલાવો. દેવકરણભાઈને આશ્ચર્ય થયું કે સાહેબ બોલાવીશ તો આવશે ચોક્કસ, એટલા સારા સંબંધો છે દેવગુરુ ધર્મની કૃપાએ, પણ સાહેબ અચાનક શું? અને ત્યારે નીતિશ્વરી મહારાજ સાહેબ કહે છે કે જુઓ, ગિરનારનો જીર્ણોદ્ધાર કરવો હશે ને તો તમને ને મને બધાને ખબર છે કે 2 વસ્તુની સખત જરૂરિયાત છે. નંબર 1 પૈસો અને નંબર 2 સત્તાનો સહયોગ. જો સત્તાધીશો આપણને સહયોગ નહીં આપે, કેટલીક પરમિશન વગેરે નહીં આપે અને એમના અંતર્ગત આ કાર્ય થઈ રહ્યું છે આવું જાહેર નહીં કરે, તો માણસોથી માંડીને મજૂરીથી બાબતમાં ઘણી બધી વસ્તુઓની અંદર આપણે ઊણા ઉતરશું. સ્ટેટ તરફથી સહયોગ મળવો બહુ આવશ્યક છે, કારણ કે આ બહુ મોટું કાર્ય છે. લોકોને પણ મનમાં આ ભાવ સમજાયો. પ્લસ સ્ટેટ જેમના તાબામાં છે એ પોતે પાછા મુસ્લિમ નવાબ છે. નવાબ પાસે વાતો પહોંચાડવા માટે નવાબનો કોઈ ખાસ માણસ જો આ વાતને પહોંચાડે તો જ કામ થાય. અને આપણા સદનસીબે દિવાન સાહેબ જે છે એ પરમાત્માના શાસનની અંદર કેટલાક કાર્યોમાં રસ લઈ અને એમાં સ્વયં હાજરી આપે એવા ઉલ્લાસવાળા છે. તો પછી આ દાવ રમી લેવો જોઈએ. દેવકરણભાઈએ તો ખુશીથી સાહેબની વાતને ઝીલી. દિવાન સાહેબને આમંત્રણ અપાયું. દિવાન સાહેબ આવ્યા પણ ખરા. સાહેબ પણ બેઠા. પૂજા સરસ મજાની ભણાઈ. દિવાન સાહેબને ઉતારે એ પોતે પાછા ગયા. સરસ મજાનો ઉતારો આપ્યો હતો ત્યાં. અને હવે સાહેબે આગેવાનોને એમના ઉતારે મોકલ્યા કે આ તીર્થોદ્ધારની વાત આખી જે છે એ વાતમાં આપનું ઇન્વોલ્વમેન્ટ મને જોઈશે. નવાબ સાહેબ સુધી વાત પહોંચાડવા માટેની કેટલીક જવાબદારી દિવાન સાહેબને આ વાત ગમતા એમણે હા પાડી. પણ એમણે તરત વ્યક્ત કર્યું પણ ખરું કે તમે માનો છો એટલું સરળ આ કાર્ય નથી. કદાચ નવાબ સાહેબ રજા આપી પણ દે તો પણ તમને ખબર છે કે આ પૈસાની વ્યવસ્થા એ કેટલી થવાની છે.
કેટલી જરૂરિયાત પડવાની છે. તમને લાગે છે કે આ 2-5 હજાર કે 2-5 લાખ રૂપિયામાં પતી જાય, તો એવી સ્થિતિ નથી. આ તમે પણ જાણો છો. અને એ સમયે આગેવાનો કહે છે કે સાહેબ, અમારા ગુરુ મહારાજ નીતિસુરી મહારાજ સાહેબ છે. આ નીતિસુરી મહારાજ સાહેબ એકવાર કોઈ કાર્ય ઝડપે છે ને હાથમાં, એ પછીથી સાહેબ નિષ્ફળતાને અવકાશ જ નથી હોતો. દિવાન સાહેબને આનંદ થયો અને દિવાન સાહેબે કીધું કે સારું, હું મારી રીતે નવાબ સાહેબને વાત કરીશ અને તમે લોકો પણ જૂનાગઢના સંઘની સાથે મળીને જૂનાગઢ આવજો. હું નામદાર નવાબ સાહેબની સાથે આ તમારો મેળાપ કરાવી અને તમારી વાતોને બહુ વ્યવસ્થિત રીતે આગળ મૂકવાનો પ્રયત્ન ચોક્કસ કરીશ. બહુ મોટો આ એક હર્ડલ જેને કહી શકાય એવો આ એક હર્ડલ જેવો કોયડો એ જાણે સોલ્યુશનની દિશા તરફ આગળ વધ્યો. વેરાવળની અંદર હવે તો લોકોના મનમાં પણ એવા ભાવ જાગ્યા કે જો સત્તા તરફથી રજા મળી જાય તો હવે બધું બહુ સરસ થઈ જશે. એટલે સાહેબે પ્રવચનમાં પણ જોર લગાડ્યું. ચાતુર્માસ વેરાવળ થયું, એ પછી પ્રભાસ પાટણ પધાર્યા. પ્રભાસ પાટણના જિનાલયના જીર્ણોદ્ધારની જરૂર હતી, તો ત્યાં પણ લગભગ એ સમયના 1 લાખ રૂપિયા ભેગા કરી અને એમણે પ્રભાસ પાટણના જે અત્યારે જિનાલયો છે, એ આખી જિનાલયોની હારમાળા જે પ્રભાસ પાટણમાં છે, એના જીર્ણોદ્ધારનું એક મહત્તમ કાર્ય એ પણ પૂજ્ય નીતિસુરીશ્વરજી મહારાજાના પ્રેરણા અને એમના નેતૃત્વની અંદર થયું. ફરી પાછા જૂનાગઢ આવ્યા સાહેબ અને દિવાન સાહેબને કોલ મોકલાવ્યો કે અમે પધાર્યા છે. વેરાવળના આગેવાનો, જૂનાગઢના આગેવાનો બધા ફરી પછી દિવાન સાહેબ પાસે ગયા અને દિવાન સાહેબને ફરીથી વાત મૂકી. દિવાન સાહેબ નવાબ સાહેબ પાસે લઈ ગયા અને તરત જ એમણે કીધું કે આ વાત મારા સુધી આવી છે. નવાબ સાહેબે કીધું, પણ મારો પણ આ જ એક પ્રશ્ન છે જે દિવાન સાહેબે તમને કીધું છે કે આ ફંડ બહુ મોટું માંગી લેશે અને એની માટે તમારી આગળ કોઈ વ્યવસ્થા છે? અને ત્યારે આ લોકો વાત કરે છે કે સાહેબ, ફક્ત ફંડ માટે નહીં, આખાને આખા આયોજન માટે અમારા ગુરુ મહારાજે એક કમિટી નિમી છે. આ કમિટી ફંડ પણ એકઠું કરશે, જરૂરિયાત પ્રમાણે પ્લાન પણ બનાવશે, ખર્ચ પણ કરશે, સારા કારીગરોને બોલાવી અને એમને રોકશે અને બધી રીતે સુંદર કામ થાય એ રીતની ટોટલ વ્યવસ્થા, એ આખું તંત્ર એ આ કમિટી કરશે સાહેબ. અને નવાબ કહે છે કે વાતો તો બહુ મજાની વાત છે. અને એમણે તરત જ એમ કીધું કે જો તમારા સાહેબ આટલા બધા પ્લાનિંગથી જતા હોય અને આટલું સુદૃઢ આયોજન કરતા હોય તો મારા તરફથી જે પણ સહયોગની તમને જરૂર હોય એ સહયોગ આપવાની મારી તૈયારી છે. બહુ મોટું કાર્ય થયું. સંઘ અને ગિરનાર એ આ દિવાન સાહેબના અને નવાબના સહયોગનું ખરેખર ઋણી ગણાય. કારણ કે એમણે એટલું બધું સહયોગનું કાર્ય કર્યું હતું કે જેના કારણે આ જીર્ણોદ્ધાર શક્ય બન્યો હતો. એક કાર્ય પૂરું થયું, મુશ્કેલ કાર્ય. હવે બીજું મુશ્કેલ કાર્ય આવ્યું ફંડની બાબતમાં. અને સાહેબે હવે જાણે એક યજ્ઞ માંડ્યો હોય એ રીતે જીર્ણોદ્ધાર માટેના પૈસા ભેગા કરવા માટેનું એક કાર્ય શરૂ થયું. ચૈત્ર સુદ દસમના દિવસથી ગિરનારના જીર્ણોદ્ધારનું કાર્ય ઓફિશિયલી શરૂ થયું. સાહેબે પોરબંદર તરફ વિહાર કર્યો. પોરબંદરની અંદર પ્રવચન વગેરે કરી જીર્ણોદ્ધારની હકીકતથી વાકેફ કર્યા અને એમણે ત્યાં ફાળો કરી અને એ ફંડ એમને ત્યાં મોકલાવ્યું. ત્યાંથી જામનગર ગયા. જામનગરની અંદર સાહેબને ધારણા હતી કે બહુ મોટું ફંડ થશે, પણ જેવા ત્યાં ગયા એટલે ખબર પડી કે જામનગરની અંદર પરિસ્થિતિનું આકલન કરતાં એવું લાગે છે કે અહીંયા સૌથી વધારે જરૂર અત્યારે પાઠશાળાની છે. કારણ કે બાળકો ધાર્મિક શિક્ષણના અભાવથી એ જાણે બીજા ધર્મના માણસો, છોકરાઓ હોય એના જેવા જ થઈ જાય છે. સાહેબે ઉપદેશ આપ્યો અને એક ટકોરાબંધ કહી શકાય એવું એક કાર્ય થયું કે જેમણે જે જામનગરની અંદર એક પાઠશાળા ઊભી કરવા માટે લોકો સક્ષમ નહોતા થતા, એ જ જામનગરની અંદર થોડા દિવસની સ્થિરતા કરી અને સાહેબે 25 પાઠશાળાઓ ઊભી કરાવડાવી. અને આખી રકમ, એનું ફંડ સાહેબે જામનગરમાંથી જ જામનગરને કરાવીને આપ્યું. આચાર્ય ભગવંતો શું કરી શકે
એ પ્રશ્ન ન કરાય. આચાર્ય ભગવંતો શું ન કરી શકે, આ પ્રશ્ન છે. ખાલી એક જ વસ્તુ છે કે આચાર્ય ભગવંતો એ કાર્યની અંદર ટોટલી કમિટેડ હોય, નિસ્વાર્થ હોય, નિસ્પૃહી હોય અને પોતાની ચૈતસિક શક્તિના સંપૂર્ણ શ્રદ્ધાવાન હોય તો શું ન થઈ શકે એ પ્રશ્ન છે. જામનગરની પાઠશાળાઓ થઈ પણ તીર્થનું ફંડ બાકી હતું. હવે એ ફંડ માટે બીજી કેટલીય મહેનતો થાય છે અને કઈ રીતે આ ફંડને પહોંચી વળવા માટે સાહેબ જાત ઘસી નાખે છે, એની બધી વાતો આવતીકાલે જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસનમ.